નમસ્કાર જીવનાઈ સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। સમાચારમાં સૌથી પહેલા વાત કરવી છે દુબઈથી પ્રત્યાર્પણ કરીને આવેલા દીપક ઠક્કરના કેસની। તો દીપક ઠક્કરના કેસ વિશે વાત કરીએ તો આરોપી દીપક ઠક્કરે ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી છે। કોર્ટે બંને પક્ષે દલીલો સાંભળી ચુકાદો રાખ્યો છે અનામત। સ્ટેટ મોનિટરિંગ સેલે દુબઈથી કરી હતી દીપકની ધરપકડ। આરોપી 5 મહિના કરતા વધુ સમયથી દુબઈ હોવાની કોર્ટમાં રજૂઆત કરાઈ। સાંજે 5 કલાકે કોર્ટ જામીન અરજી અંગે આપી શકે છે ચુકાદો। સ્ટેટ મોનિટરિંગ સેલે દુબઈથી દીપક ઠક્કરની ધરપકડ કરી હતી। દુબઈથી પ્રત્યાર્પણ દ્વારા દીપકને લાવવામાં આવ્યો હતો। આરોપી 5 મહિના કરતા વધુ સમયથી જોવા મળ્યો હતો। સંવાદદાતા રોનક વર્મા વધુ જાણકારી માટે જોડાઈ રહ્યા છે। રોનક, શું છે સમગ્ર વિગતો? બિલકુલ જી, જે પ્રકારે આરોપી દીપક ઠક્કરને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દુબઈથી પકડી લાવી હતી અને સમગ્ર ઘટનાક્રમ સામે આવ્યો હતો, જેમાં જે સટ્ટાકાંડની વાત સામે આવી હતી, માધુપુરાનો જે કેસ નોંધવામાં આવ્યો હતો અને તે પ્રકારે જુદી જુદી લિંક નીકળી હતી અને વેજલપુર સહિતના જગ્યા ઉપર દરોડા પાડ્યા બાદ જે જુદી જુદી લિંક મળી હતી તેના આધારે જ દુબઈ જઈને પ્રત્યાર્પણ થકી એસએમસીના 3 અધિકારીઓ છે તે લઈ આવ્યા હતા અને તેમને અમદાવાદ જે ગ્રામ્યની વિશેષ અદાલત છે તેમાં રજૂ કરવામાં આવ્યો હતો। મહત્વની વાત એ છે કે જે ટ્રાયલ હજી શરૂ થાય તે પહેલા જે કહી શકાય કે આરોપી દીપક ઠક્કર દ્વારા જે જામીન અરજી છે તે મૂકવામાં આવી છે। આજે બંને પક્ષે દલીલો છે તે પૂર્ણ થઈ છે। ખાસ કરીને આરોપી તરફથી દલીલ કરવામાં આવી છે કે તેઓ લાંબા સમયથી દુબઈમાં જ જે નિવાસી હતા, ઉપરાંત જે મુખ્ય આરોપી તરીકે પણ તેમનો કોઈ પણ પ્રકારનો રોલ નથી। આ પ્રકારની જે વિગતો છે તે સામે આવી રહી છે। સરકાર પક્ષે પણ તેમને જામીન કેમ ન આપવા જોઈએ તે અંગે જુદા જુદા જે મુખ્ય પોઈન્ટ છે તે મૂક્યા હતા। કોર્ટે બંને પક્ષે દલીલો સાંભળ્યા બાદ 5 વાગ્યા સુધી જે આધારે 5 વાગે આ સમગ્ર મામલે ચુકાદો આવી શકે છે, જેમાં દુબઈથી પ્રત્યાર્પણ થકી લાવવામાં આવેલ આરોપી દીપક ઠક્કરને જામીન મળે છે કે કેમ તે અંગે મહત્વની જાણકારી પ્રાપ્ત થઈ શકે છે। બિલકુલ રોનક, આભાર સમગ્ર માહિતી બદલ। તો આરોપી દીપક ઠક્કરે ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં જામીન અરજી છે કરી છે। કોર્ટે બંને પક્ષે દલીલો સાંભળી ચુકાદો અનામત રાખ્યો છે અને હવે આ ચુકાદાને લઈને સ્ટેટ મોનિટરિંગ સેલે દુબઈથી આ દીપકની ધરપકડ કરી હતી અને હવે વધુ સુનાવણી છે એ હાથ ધરાશે। તો સાંજે 5 કલાકે કોર્ટ જામીન અરજી અંગે ચુકાદો છે એ આપી શકે છે।